કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદનો 15,51,093 હેક્ટર વિસ્તારમાં ગુડખરની ગણતરી કરવામાં આવશે। 3 રિજન, 18 ઝોન, 77 સબ ઝોન સહિત 362 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા। વન વિભાગના અધિકારી તેમજ સ્વૈચ્છિક સંસ્થાના લોકો ગણતરીમાં જોડાયા। દર 5 વર્ષે ગુડખરની ગણતરી કરવામાં આવે છે। 21 અને 22 મે 2 દિવસ ગણતરી કરવામાં આવશે। છેલ્લે 2020માં થયેલ ગણતરી મુજબ ગુડખરની સંખ્યા 6082 જેટલી નોંધાઈ હતી। રણની અંદર તેમજ આસપાસના વિસ્તારોમાં ગુડખરની ગણતરી કરવામાં આવશે અને ડ્રોન કેમેરા તેમજ જીપીએસ સિસ્ટમ અને ઈ-ગુચ્છ ફોરેસ્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો। ગણતરી કરવામાં સરળતા રહે તે માટે ડ્રોન કેમેરા તેમજ જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો। વન વિભાગના અધિકારી, કર્મચારીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાના લોકો, અભયારણ્ય નજીક ગામના ગ્રામજનો સહિત 1500 લોકો આ કાર્યમાં જોડાયા હતા। રણ વિસ્તારમાં તેમજ આસપાસના ગામમાં કઈ જગ્યાએ ગુડખરની સંખ્યા વધારે જોવા મળે છે, અમે કયા સમયે તે સમૂહમાં જોવા મળે છે તે જગ્યાએ ગણતરી કરવામાં આવશે। ગણતરીમાં જોડાનાર લોકો માટે કરવામાં આવતી પૂરતી વ્યવસ્થા। કચ્છના નાના રણનો વિસ્તાર 4953 ચોરસ કિલોમીટર છે। આ વિસ્તારમાં ગુડખર અભયારણ્ય આવેલ છે, જેમાં આવેલ વન્ય પ્રાણી ગુડખર જે સીડીએલ 1 કક્ષાનું પ્રાણી છે, જે એશિયામાં ફક્ત આ અભયારણ્યમાં જોવા મળે છે। રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા 5 વર્ષે આ પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે। અત્યાર સુધીમાં 9 વખત આ ગણતરી કરવામાં આવી છે। છેલ્લે ગત 2020માં ગુડખરની ગણતરી કરવામાં આવી હતી, જેની સંખ્યા તે વખતે 6082 જેટલી હતી। ત્યારબાદ આજરોજ ફરી એક વખત ગણતરી કરવામાં આવી છે અને આજે અને કાલે એમ 2 દિવસ ગણતરી કરવામાં આવશે। રણ વિસ્તારની અંદર આ ગુડખર તેમજ અન્ય વન્ય પ્રાણીની ગણતરી આજે શરૂ કરવામાં આવી છે। તેમજ આ કાળઝાળ ગરમીની અંદર આ રણ વિસ્તારનું તાપમાન વધુ હોય છે, ત્યારે તે બાબત પણ ધ્યાનમાં લેવી કે વહેલી સવારે તેમજ મોડી સાંજે આ પ્રાણી વધુ સંખ્યામાં જોવા મળશે અને એક સાથે જોવા મળશે। તે અલગ અલગ રણની અંદર અલગ અલગ પોઈન્ટ પર ગણતરીકારો હાજર રહેશે અને ગણતરી કરશે। સાથે જે વિસ્તારમાં ગણતરીકારો જઈ શકે તેવી જગ્યાએ ડ્રોન તેમજ બાયોન્યુક્લિયર થકી પણ જોઈને ગણતરી કરવામાં આવશે। વન વિભાગના વરિષ્ઠ અધિકારી, કર્મચારીઓ આવતીકાલ સુધી આ વિસ્તારમાં તેમજ તેની આસપાસના ગામમાં હાજર રહેશે। આ ગુડખર ગણતરીમાં નાયબ વન સંરક્ષક, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ફોરેસ્ટર ગાર્ડ સહિત સ્વૈચ્છિક સંસ્થાના સભ્યો અને વાઇલ્ડ ફોટોગ્રાફર જોડાયા છે। મારું નામ કૃપા પટેલ છે। હું સુરતના વાઇલ્ડલાઇફ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ WECTની મેમ્બર છું અને મને આ ચાન્સ મારી કોલેજ અને WECT બંનેના થ્રુ મળ્યો છે। ગુડખરની ગણતરીમાં અને મેમલ ઇન જનરલની ગણતરીમાં મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે અને અહીંયાનું જે ગુડખર છે તે બધાને ખબર છે કે એન્ડેમિક છે, મતલબ ગુજરાતમાં શું એશિયામાં ખાલી અહીંયા જ મળે છે। તો એક રીતે બહુ સારું એક્સપિરિયન્સ અને મને ઓપોર્ચ્યુનિટી મળી કહેવાય। 10મી ગુડખર વસ્તી ગણતરી નિમિત્તે આજ બજાણા ઝોનમાં ગણતરી કરવા ઉપસ્થિત થયા છીએ। ત્યારે આ અગાઉ 4 વર્ષ પહેલાં પણ ગુડખર વસ્તીની ગણતરી કરવામાં આવેલ, જેમાં 6000 ગુડખરોની સંખ્યા નોંધવામાં આવેલ। આ વર્ષે અલગ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી સચોટ અને સાચી હેબિટાટને નુકસાન કર્યા વગર ગણતરી થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે। સાથે સાથે વસ્તી ગણતરીના ગુડખરને કઈ બાબતોમાં આપણે એનો ઉપયોગ કરી એની વસ્તી ગણતરીમાં ઘટી છે કે વધી છે તો કયા કારણોથી વધી છે, ઘટવામાં આવી છે તો કયા કારણે, એના બારીકાઈપૂર્વક અભ્યાસ કરી એની સંરક્ષણ અને સંવર્ધન માટેના પ્રયત્નો કરવામાં આવે છે। વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા તારીખ 21 તથા 22મી મે 2024ના રોજ ગુડખર વસ્તી અંદાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદના નળકાંઠાના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે। સમગ્ર વિસ્તારને કુલ 3 રિજિયન, 17 ઝોન તથા 77 સબ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે। આ વસ્તી અંદાજ પ્રક્રિયામાં વન વિભાગના અધિકારી, કર્મચારી સહિત NGO, સ્થાનિક ગ્રામજનો, વાઇલ્ડ લાઈફના જે નિષ્ણાંત છે તે તમામનો આશરે 15 જેટલા જે નિષ્ણાત વ્યક્તિઓ છે તો એમનો માનવ સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવશે। છેલ્લે વસ્તી અંદાજ 2020માં કરવામાં આવ્યો હતો,
તે મુજબ ઘુડખરની વસ્તી 6082 જેટલી રહી હતી. આ વર્ષે એરિયલ સર્વે માટે આપણે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ ઉપરાંત જીપીએસ, બાયનોક્યુલર્સ અને ટ્રેપ કેમેરા વગેરેનો પણ ઉપયોગ કરીશું. જી નમસ્કાર. 10મી ઘુડખર વસ્તી ગણતરી જે થઈ રહી છે, મારી જેમ ઘણા બધા સ્ટાફ પ્રથમવાર કરી રહ્યા છે, તો તમામ સ્ટાફને એ આયોજન બાબતની વિગત મળી રહે એ માટે જરૂરી મિટિંગો, જરૂરી ચર્ચા ગઈકાલે તમામ સ્ટાફ સાથે, એનજીઓ સાથે, મદદનીશ સાથે કરવામાં આવી. ત્યારબાદ આજે જ્યારે ગણતરી, પ્રાથમિક ગણતરી જ્યારે આજે ચાલુ છે, ત્યારે તમામ સ્ટાફ ફિલ્ડમાં એ ગણતરી કરી રહ્યો છે. આ વર્ષે જે ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે આ વખતે ટેકનોલોજીનો વધારે ઉપયોગ થઈ રહ્યો છે, જેમ કે ડ્રોન, ત્યારબાદ કેમેરા ટ્રેપ્સ, ઓપન કેમેરા, મોબાઈલ એપ્લિકેશન, ઈ-ગુજ ફોરેસ્ટ જે આપણી છે તે થઈ ગઈ. તો આ રીતે ગણતરીને વધારે સારી રીતે થઈ શકે એ માટે થઈને ટેકનોલોજીનો પણ સારો એવો ઉપયોગ થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.